મિત્રો એક સારા સમાચાર પણ છે. હાયર સેકન્ડરીની જે ટેટ નોટિફિકેશન બહાર પડેલી છે તેની સાથે સાથે હવે સેકન્ડરીની પણ 2026 નોટિફિકેશન છે તે બહાર પડેલી છે. તો એના વિશે આપણે આ વિડીયોમાં ચર્ચા કરશું. જાહેરનામું પ્રસિદ્ધ કર્યાની તારીખ 12/12 જાહેરનામું પ્રસિદ્ધ થશે અને ઉમેદવાર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી શકશે 18/2 થી 27/2 એટલે કે 18 તારીખથી 27/2 તારીખ સુધીમાં આપ સેકન્ડરી ટાટની એક્ઝામના ફોર્મ ભરી શકશો. ઓનલાઈન ફી ભરવાનો સમયગાળો છે 18/2 થી 28/2. પ્રાથમિક પરીક્ષાની તારીખ પણ અહીં આપેલી છે 26/4/2026 અને મુખ્ય પરીક્ષા રહેશે જૂન 2026માં. વિષયોની અહીં માહિતી આપણે જોશું. વિષયો કયા કયા અહીં રાખેલા છે તો ગુજરાતી માધ્યમ માટે થઈને ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ, સોશિયલ સાયન્સ, મેથ્સ સાયન્સ, સંસ્કૃત, કોમ્પ્યુટર, ફિઝિકલ એજ્યુકેશન અને એગ્રીકલ્ચર અહીં રાખેલા છે. લાયકાત તો જે સમય અનુસારે જે રહેલી છે તે જ છે, એમાં કોઈ ફેરફાર. પરીક્ષા ફી ST, SC, OBC અને EWS માટે થઈને 400 રૂપિયા છે અને ઓપન કેટેગરી માટે થઈને 500 રૂપિયા રાખવામાં આવેલી છે. હવે આપણે અહીં વાત કરીશું કસોટી કે જે પરીક્ષાનું સ્વરૂપ છે તે કયા પ્રકારનું રહેશે તેની આપણે આ વિડીયોમાં ચર્ચા કરશું. તો શિક્ષક અભિરુચિ કસોટીની અંદર પ્રાથમિક પરીક્ષા રહેશે, બહુવિકલ્પીય એટલે ઓબ્જેક્ટિવ ટાઈપની રહેશે. મુખ્ય પરીક્ષા પણ રહેશે જે વર્ણનાત્મક લેખિત ટાઈપની જે રહેશે. પ્રાથમિક પરીક્ષાનું સ્વરૂપ આ પ્રમાણે છે. પ્રાથમિક પરીક્ષા 200 ગુણની બહુવિકલ્પ સ્વરૂપની એટલે કે મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચનની રહેશે. આ કસોટીમાં 2 વિભાગો રહેશે. વિભાગ 1માં 100 પ્રશ્નો તથા વિભાગ 2માં 100 પ્રશ્નો રહેશે. 100 ગુણનો પ્રથમ વિભાગ તમામ ઉમેદવાર માટે એક સરખો રહેશે અને જે 100 ગુણનો બીજો વિભાગ છે તે જે તે ઉમેદવારના વિષય માટે અરજી કરે છે તે વિષય આધારિત રહેશે. એટલે કે 100 ગુણ છે તે તમારા કન્ટેન્ટનો રહેશે. આ કસોટીમાં બંને વિભાગનું સળંગ એક જ પ્રશ્નપત્ર રહેશે અને 180 મિનિટનો સમયગાળો રહેશે. દરેક પ્રશ્નનો ગુણ 1 રહેશે અને ખાસ યાદ રાખજો આ કસોટીમાં મૂલ્યાંકનના ખોટા જવાબ દીઠ 0.25 પણ રાખેલા છે. વિભાગ 1માં વધારે સામાન્ય અભ્યાસના પ્રશ્નોની આપણે વાત કરીશું. તેમાં 100 પ્રશ્નો રહેશે 100 ગુણના, જેમાં સામાન્ય જ્ઞાન અને શિક્ષણના વર્તમાન પ્રવાહોના 20 ગુણના 20 પ્રશ્નો રહેશે. જેમાં બંધારણની મૂળભૂત ફરજો એટલે કે ફંડામેન્ટલ ડ્યુટીઝ છે આર્ટિકલ 51 હેઠળ તે અહીં તમારે જાણવાની રહેશે. તે ઉપરાંત ગુજરાતી સાહિત્ય, રાજનીતિ, શાસનતંત્ર, રાજ્ય અને દેશ, પ્રવાહો અને માળખું, વિજ્ઞાન અને ટેકનોલોજી, ખેલકૂદ અને રમતો, મહાન વિભૂતિઓ, દેશ, સંગીત અને કલા, ભારતનો ઇતિહાસ, ભારતનું ભૂગોળ અને વર્તમાન પ્રવાહની જાણકારીને લગતા મુદ્દાઓ અહીં સમાવેશ કરેલા છે. ત્યારબાદ આગળ વધશું આપણે શિક્ષક અભિતયોગિતમાં જે 35 પ્રશ્નો છે 35 ગુણના, તેમાં શિક્ષણની ફિલોસોફીના 10 ગુણ રહેશે 10 પ્રશ્નો માટે થઈને. તેમાં કેળવણીના હેતુઓ છે સામાજિક, વ્યક્તિગત અને વિશિષ્ટ સ્વરૂપના. કેળવણીના સ્વરૂપો છે જેમાં ઔપચારિક, અનૌપચારિક, અધિક, નિરંતર અને દૂરદર્શી. ત્યારબાદ શિક્ષણની વિચારધારા રહેશે જેમાં આદર્શવાદ, પ્રકૃતિવાદ અને વ્યવહારવાદ. ત્યારબાદ શૈક્ષણિક મનોવિજ્ઞાનના 15 પ્રશ્નો રહેશે 15 ગુણના. તેમાં બુદ્ધિ અને વિકાસ, તરુણાવસ્થા, શૈક્ષણિક મનોવિજ્ઞાનની પદ્ધતિઓ, વૈયક્તિક ભિન્નતાઓ, અધ્યયન, બુદ્ધિ, બચાવ પ્રયુક્તિઓ, પ્રેરણા, વિશિષ્ટ બાળકો વ્યક્તિત્વ, રસ, મનોવલણ અને અભિયોગિતાના મુદ્દાઓ રહેશે. ત્યારબાદ વર્ગ વ્યવહારને લગતા મુદ્દાઓ જે છે જે 10 પ્રશ્નો 10 ગુણના છે તે આ પ્રમાણે રહેશે. વર્ગ વ્યવહાર, મૂલ્યાંકન, આંકડાશાસ્ત્ર, શિક્ષણ, ટેકનોલોજી, ક્રિયાત્મક સંશોધન. ત્યારબાદ તાર્કિક અભિયોગિતા જે હશે એના પ્રશ્નો રહેશે 15 ગુણના 15 પ્રશ્નો. તેમાં એની ઉપરાંત ગુજરાતી ભાષાકીયમાં પણ લેખન, વાંચન, કથન, શ્રવણને લગતા પણ પ્રશ્નો રહેશે. વ્યાકરણની વાત કરશું તેમાં આપણે જોડણી, સમારનાથી, શબ્દ સમૂહ, એક શબ્દ માટે, વિરામચિહ્નો, પર્યાયી શબ્દો, સંક્ષેપ લેખન, સારગ્રહણ આ બધા મુદ્દાઓ રહેશે. અંગ્રેજી ભાષાની જાણકારી માટે થઈને ધોરણ 12 સુધીના અભ્યાસક્રમનું કન્ટેન્ટ રહેશે. ત્યારબાદ વાત કરીશું વિભાગ 2માં આપણે 2 વિષયની જે કસોટી છે 100 ગુણના 100 પ્રશ્નની તેની અહીં વાત કરવાની છે. જેમાં વિષય વસ્તુ એટલે કે કન્ટેન્ટના જે 80 પ્રશ્નો રહેશે 80 ગુણના તેની અહીં વાત કરેલી છે. તો તે લખેલું છે તે પ્રમાણે સંબંધિત વિષયનો અભ્યાસક્રમ ધોરણ 9 થી 10નો રહેશે. એટલે તમારું કન્ટેન્ટ છે તે 9 થી 10નો અભ્યાસક્રમ છે તે માધ્યમિક શિક્ષણ બોર્ડમાં નક્કી કરવામાં આવેલ 9 થી 10નો અભ્યાસક્રમ જે છે NCT આધારિત તે પ્રકારનો રહેશે. વિષય વસ્તુનો આધારિત જે પ્રશ્નો છે તે 20 ગુણ છે તે 20 પ્રશ્ન તરીકે રહેશે.
ત્યારબાદ અહીં વાત કરશું આપણે મુખ્ય કસોટીની, એટલે કે મેન સ્વરૂપ છે તેની અહીં આપણે વાત કરશું. તો પ્રશ્નપત્ર 1ના 100 ગુણ માટે સમય રહેશે 150 મિનિટનો અને પ્રશ્નપત્ર 2માં 100 ગુણ માટે રહેશે 180 મિનિટનો. પ્રશ્નપત્ર 1ની વાત કરશું તો અહીં ગુજરાતી સજ્જતાના જે 100 ગુણ છે તે આ રીતના રહેશે, જેમાં અભ્યાસક્રમ અને પ્રશ્ન સ્વરૂપ નીચે પ્રમાણે છે. નિબંધ 250થી 300 શબ્દનો, સંક્ષિપ્તીકરણ, પત્રલેખન 100 શબ્દોમાં, ચર્ચાપત્રો, ત્યારબાદ વ્યાકરણ, રૂઢિપ્રયોગોનો અર્થ, વાક્યપ્રયોગ, સમાસનો વિગ્રહ આ બધું રહેશે. તેના અથવામાં જો અંગ્રેજીના કોઈ ઉમેદવાર હોય તો તે પણ અહીં તેનો અભ્યાસક્રમ છે પુશ કરીને જોઈ શકે છે. ત્યારબાદ પ્રશ્નપત્ર 2માં વિષય વસ્તુ અને વિષય પદ્ધતિની સજ્જતા છે તે 100 ગુણની રહેશે, તે પણ અહીં આપણે જોઈ લઈશું. મુદ્દાસર જવાબ આપવાના રહેશે 150થી 80 100 શબ્દોમાં, 7 પ્રશ્નો દરેકના 5 ગુણ. માગ્યા મુજબ જવાબ આપવાના રહેશે 100થી 150 શબ્દોમાં, 7 પ્રશ્નોના 4 ગુણ. 1થી 2 વાક્યોના જવાબ આપવાના રહેશે 11 ફરજિયાત રહેશે, દરેકના 2 ગુણ આની અંદર રહેશે. હેતુલક્ષી પ્રશ્નો પણ હશે 15 માર્ક્સના. આ રીતના 35, 28, 22 અને 15 થઈ અને 100 ગુણનો પ્રશ્ન રહેશે. અહીં સાઇટ પણ આપેલી છે, ઓજસની વેબસાઇટ ઉપર આપ ઓનલાઈન ફોર્મ ભરી શકો છો અને વધુ માહિતી માટે જે cbexam.orgની વેબસાઇટ છે તેમાં પણ આપ વધારે માહિતી જોઈ શકો છો. આ ભરતીને લગતા જો કોઈ આપને પ્રશ્ન હોય તો આ પ્રશ્ન કરી શકો છો, અમે આપને જવાબ કોમેન્ટમાં જરૂરથી આપશું. ફરી મળશું નવા વિડીયો સાથે.